નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 14મા પાઠમાં ભાગ 2માં ખનિજો વિશે ભણી ગયા. એ અંતર્ગત આપણે આગળના ટોપિક જોઈએ. સામાન્ય રીતે પૃથ્વી ઉપર આપણે જોઈએ તો કુદરતી સંસાધનોનો ભંડાર જોવા મળે છે. પૃથ્વીએ કુદરતી સંસાધનોની ભેટ આપણને આપી છે ને એને કારણે આજે આપણે જે ઉદ્યોગોનો વિકાસ થયો છે એ કુદરતી સંસાધનોને આભારી છે. સમગ્ર માનવ સંસાધનના વિકાસમાં કુદરતી સંસાધનો એ જરૂરી છે. એની વગર માનવ સંસાધનનો વિકાસ શક્ય નથી. કોઈ પણ રાષ્ટ્રના વિકાસનો આધાર એ દેશમાં આવેલા કુદરતી સંસાધનો ઉપર હોય છે. આ પાઠમાં આપણે વધારે વિસ્તૃત રીતે આગળ કુદરતી સંસાધનોનો એક ભાગ તરીકે જોઈએ તો ખનિજ સંસાધન. કુદરતી સંસાધનોમાં આપણે જમીન, જળ સંસાધન, ખનિજ સંસાધન એ બધા વિશે આપણે ભણવાનું છે. આગળ જમીનો વિશે આપણે ભણીશું. કુદરતી સંસાધનોની એ ભેટ ગણાય છે. ખનિજો, સામાન્ય રીતે ખનિજો આપણે કોને કહી શકીએ તો કે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થો જેને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. આ ખનિજોમાં શું હોય છે, કોને કોને આપણે ખનિજ ગણીએ છીએ તો કે પૃથ્વી સપાટીની અંદર પેટાળમાં આ ખનિજો આપણને ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની જે ભૂસ્તરીય રચના હોય એના આધારે એવા પ્રકારના ખનિજો ત્યાં મળી આવતા હોય છે. જેમ કે લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી, આ બધા ખનિજો આગ્નેય ખડકોમાંથી, અગ્નિકૃત ખડકોમાંથી મળી આવે છે. જ્યારે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ આ બધા પ્રસ્તર ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસપહાણ, હીરા એ આપણને રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. ખનિજોનું આપણે વર્ગીકરણ જોઈએ. વર્ગીકરણ કરવું એટલે કે ખનિજોની વહેંચણી આપણે અલગ કઈ રીતે ખનિજથી એકબીજાને અલગ પાડીએ છીએ એના વિશેની વાત અહીંયા મોટાભાગે એની ખાસિયતના આધારે, એમની કાર્ય કરવાની ક્ષમતાના આધારે ખનિજો છે એના ગુણધર્મોને ટૂંકમાં આધારે ખનિજોના વિભાગો, વહેંચણી એને કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણા રોજિંદા વપરાશમાં આપણે લગભગ 200 કરતાં પણ વધારે ખનિજોનો આપણે સીધી કે આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ. ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ કરવું શક્ય નથી, પણ આમ છતાં જે સામાન્ય વર્ગીકરણ કર્યું છે એમાં 2 પ્રકારો પાડ્યા છે. એક તો ધાતુમય ખનિજો અને બીજું અધાતુમય ખનિજો, અને ત્રીજું છે એ સંચાલન શક્તિના ખનિજો. આપણે ધાતુમય ખનિજો, ધાત્વિક ખનિજો વિશે જોઈએ તો ધાતુમય ખનિજોમાં પણ અબ, કડ એમ 4 પ્રકારો પાડ્યા છે. જેમાં કિંમતી ધાતુમય ખનિજો, જેમાં આપણે સોનું, ચાંદી, પ્લેટિનમ આ બધા કિંમતી ધાતુમય ખનિજો આપણે એને કહીએ છીએ. બીજો પ્રકાર હલકી ધાતુમય ખનિજો, એટલે કે વજનમાં હળવી હોય એવી ધાતુ, જેમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. અને ત્રીજું ક સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, જેમાં લોખંડ, તાંબુ, જસત, સીસુ, કલાય, નિકલ આ બધા સામાન્ય ઉપયોગમાં લઈએ છીએ. એટલે કે આપણે સામાન્ય રીતે રોજબરોજની જરૂરિયાતો આપણી આ બધા જે ખનિજો છે એ રોજબરોજમાં જરૂરિયાત માટે કામ આવતા ખનિજો છે, જે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો આપણે એને કહીએ છીએ. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, એટલે કે એક ધાતુની અંદર બીજી ધાતુ મિશ્રણ થઈ શકે, એટલે કે એમાં ભળી જાય એવા પ્રકારના ખનિજો, જેમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. જેમાં તમે ભણ્યા હશો, ક્યાંક જોયું હશે કે મેંગેનીઝ છે એ લોખંડમાં આપણે લોખંડની મજબૂતાઈ વધારવા માટે અને લવચિકતા, એટલે કે લોખંડ છે એ સામાન્ય રીતે બરડ ન રહે, એમાં લવચિકતા, એટલે કે એને આપણે થોડું ઘણું વાળી શકાય. જેમ કે સળિયા છે તો એ લવચિકતા એમાં હોય છે.
તો એમાં એ મેંગેનીઝનો ઉપયોગ કરતા હોય છે મિશ્ર ધાતુ સ્વરૂપે. અને બીજો પ્રકાર આપણે અધાતુમય ખનિજો જોઈએ તો અધાતુમય ખનિજોમાં ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા આ બધા અધાતુમય ખનિજો છે. અને સંચાલન શક્તિના ઉપયોગમાં લેવાતા ખનિજો જેમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ જેવા ખનિજો જેને આપણે સંચાલન શક્તિના ખનિજો કહીએ છીએ. હવે સંચાલન શક્તિ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ ઉદ્યોગો કે વાહનોને ચલાવવા માટે એને ગતિ આપવા માટે થઈને જે ખનિજોનો ઉપયોગ થાય છે જે સંચાલન શક્તિના ખનિજો આપણે એને કહીએ છીએ. આપણે અહીંયા ચિત્રો દ્વારા જોઈએ તો આ બધા જે ખનિજો છે એ અધાતુમય ખનિજો, ચૂનો છે, હીરા છે, માણેક છે, એ બધા જીપ્સમ છે, ચિરોડી છે, જેના વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. અહીંયા વિવિધ હીરો અને એ બધા ખનિજો, અલગ અલગ પ્રકારના ખનિજો, પ્રસ્તર, ભૂસ્તર, અગ્નિકૃત ખડકો ને બધા ખનિજોના ચિત્રો અહીંયા આપવામાં આવ્યા છે. આગળ જોઈએ ખનિજોના પ્રકારો આપણે જોઈ ગયા. હવે આ બધા પ્રકારના ખનિજો આપણને ભારતમાં ક્યાંથી મળે છે એનું ક્ષેત્રીય વિતરણ એટલે કે ખનિજો મુખ્યત્વે કયા વિસ્તારોમાંથી આપણને પ્રાપ્ત થાય છે, સૌથી વધારે ક્યાંથી એ મળે છે એના વિશેની વાત અહીંયા કરી છે. તો કે લોખંડ આપણને ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ એમાંથી મળે છે. મેંગેનીઝ કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. બોક્સાઇટ આપણને ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત. સીસુ આપણને રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ, ગુજરાત. અબરખ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ. ચૂનાનો ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. એમાં આપણે ત્યાં ગુજરાતમાં સૌથી સારો ઉત્તમ પ્રકારનો ચૂનો જામનગરમાંથી મળે છે, જ્યાં ચૂનાનું તત્વ 97% જેટલું ચૂનાનું તત્વ છે. એટલે કે એટલો પ્યોર ક્વોલિટીવાળો ચૂનો આપણને જામનગરમાંથી, કચ્છમાંથી મળે છે અને જામનગરમાંથી પણ મળે છે. જામનગરમાં ચૂનાનું તત્વ 97% જેટલું જોવા મળે. હવે તમે આ બધા જે રાજ્યોનો આમ સામાન્ય રીતે તમે અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે મોટા ભાગે તમે આગળના પાઠમાં આપણે આગળ ભણી ગયા કે જ્યાં જે જમીન વિસ્તાર સૌથી પ્રાચીન છે એટલે કે જે પ્લેટ સૌથી પ્રાચીન છે, જે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની આપણે વાત કરતા હતા કે દખણનો ઉચ્ચ પ્રદેશ, એ પ્રદેશમાંથી જ મોટાભાગે ખનિજો આપણને મળે છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો પ્રાચીન સમયની જે મહત્ત્વની ગોંડવાના લેન્ડ જે આપણી પ્લેટ છે એ માંથી બહુ મોટા પ્રમાણમાં આપણને ખનિજો પ્રાપ્ત થાય છે. અને આ ખનિજો છે એ ભારતના વિકાસમાં ખૂબ ઉપયોગી એવા ખનિજો છે, જેના આધારે આપણે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ સારી રીતે કરી શકીએ છીએ. કારણ કે કોઈ પણ દેશનો વિકાસનો આધાર એ દેશમાં આવેલા કુદરતી સંસાધનો ઉપર હોય છે. જમીન અને એનું વિતરણ જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જમીન એટલે કે ખેતીની જે મૂળભૂત સંસાધન ખેતીનું કહી શકાય કે એની ઉપર આપણે ખેતી કરીએ છીએ. કૃષિ પ્રવૃત્તિ માટે આ જમીન એ મહત્ત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી ઉપર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું પડ છે. જેમ એક સફરજનની ઉપરની પાતળી છાલ જેવો એનો સંબંધ છે. અહીંયા ઉપરનું જે પાતળું પડ જે આપણે તમે નીચે ફોટોમાં જુઓ છો તો એને આપણે જમીન કહીએ છીએ. હવે પૃથ્વીની સપાટી સાથે આ જમીન જોડાયેલી છે. પૃથ્વીનો ઉપરનો પોપડો પાતળો જે સ્તર છે જેને આપણે જમીન કહીએ છીએ. તો આ જમીન નિર્માણની પ્રક્રિયા કઈ રીતે થઈ? તો કે ખડકોના ખવાણને કારણે. ખવાણ એટલે કે ખડકો છે એ આપણને બહુ મોટા પ્રમાણમાં ખડકો પૃથ્વી ઉપર જ્યારે જમીનનું અસ્તિત્વ આવ્યું ત્યારે એ સમય એટલે કે જમીનનું નિર્માણ થયું એ સમયે
પૃથ્વી ઉપર તો પહેલાં ખડકો જ હતા, પછી વાતાવરણ ઉત્પન્ન થયું ને પછી વરસાદ ને હિમ ને તાપમાન ને હવા ને વનસ્પતિ જીવજંતુના આ બધા પરિબળોને કારણે ખડકોનો જે ભૂકો બને છે, ઉપરનો જે ભૂકો છે, આ જે ખડકોનો જે ભૂકો છે એ ભૂકો જેને આપણે ખનિજ દ્રવ્યો કહીએ છીએ, ખડકોનો નાના મોટો ટુકડા, તો આ ભૂકાને કારણે ભૂમિ આવરણ આખું તૈયાર થાય છે. આ ભૂમિ આવરણ ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ એ બધાને કારણે બનેલું હોય છે, જેને આપણે રેગોલિથ કહીએ છીએ, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે અને એ પછી જૈવિક દ્રવ્યો ઉમેરાય. અહીંયા તમે જુઓ છો તો ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો બંને ઉમેરાય છે ત્યારે જમીન ઉપરનું પડ બને છે. આ જૈવિક દ્રવ્યોમાં હવા અને પાણી ભળે છે અને છેવટે જમીનનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની હોય છે. આ પ્રોસેસ થતાં બહુ મોટો સમય લેતો હોય છે. એટલે કે જમીન બનવાની પ્રક્રિયા છે એ કંઈ 2-5 વર્ષમાં કે 50 વર્ષમાં, 100-200 વર્ષમાં નહીં, પણ ઘણા લાંબા સમયગાળાની પ્રક્રિયાને કારણે જમીનનું નિર્માણ થાય છે. જમીનના પ્રકારો જોઈએ તો જમીનના નીચે મુજબ પ્રકારો પાડવામાં આવ્યા છે. કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન આપણે કહીએ છીએ, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ તમે આગળ આપણે ફોટોગ્રાફ્સમાં જેના વિશે આપણે વાત કરીશું, આગળ જોશું સ્લાઇડમાં, તો આ ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે સ્પષ્ટ આપણને કે ઉપરનું જે વાતાવરણ, વરસાદ પડે છે, પવન છે, પ્રાણીઓના અવશેષો છે, ઝાડ વનસ્પતિના અવશેષો છે અને માટી અને બીજા અન્ય બેક્ટેરિયા અને એ બધા જે પ્રક્રિયાને કારણે જમીનનું નિર્માણ થાય છે. આપણે એટલે કે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આ બંને મળે છે ત્યારે જમીનનું નિર્માણ થાય છે. એ તમે જુઓ તો આ ઉપરનું જે પડ છે, આ પાતળું, જેને આપણે જમીન કહીએ છીએ, પણ એ જમીન નીચેના તળ ખડકો, સખત માટી કે ખડક સાથે જોડાયેલ હોય છે. હવે આ જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો બંને ઘણા સમય સુધી એક જગ્યાએ જ્યાં સ્થિર થાય છે અને લાંબા સમયે આ જમીનની પરિપક્વતા એના આધારે, સમયગાળાના આધારે નક્કી થતી હોય છે. મુખ્યત્વે તો જમીનની પરિપક્વતા છે એ સમયગાળો, ઢોળાવ અને એ વિસ્તારમાં આવેલ જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો એની ઉપર આધારિત છે. અને જૈવિક દ્રવ્યોમાં વનસ્પતિ સૃષ્ટિ અને વન્યજીવ સૃષ્ટિ જેવા પ્રકારની હોય જે વિસ્તારમાં, એ પ્રકારે જમીનની ફળદ્રુપતાનો આધાર જોવા મળે છે. જે વિસ્તારમાં જૈવિક દ્રવ્યો એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને જીવસૃષ્ટિ વધારે હોય એ વિસ્તારમાં જમીન વધારે ફળદ્રુપ હોય. જે વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિ ઓછી હોય તો ત્યાં એ વિસ્તારમાં જમીન ફળદ્રુપ હોતી નથી. દાખલા તરીકે રણ વિસ્તાર, તો રણ વિસ્તારમાં જમીન ફળદ્રુપ ન હોવા પાછળનું કારણ ફક્ત રેતીના મેદાનો એ એક નથી, પણ એ વિસ્તારમાં જૈવિક દ્રવ્યો પણનો અભાવ જોવા મળે છે. એટલે કે ત્યાં કોઈ વનસ્પતિ કે પ્રાણીઓ એટલા મોટા પ્રમાણમાં વસવાટ કરતા નથી, એટલે એને કારણે જૈવિક દ્રવ્યો આ જમીનમાં ઓછા જોવા મળે છે. એને કારણે આ જમીન ફળદ્રુપતા એની ઓછી હોય છે. ભારતમાં જમીનના પ્રકારો, અહીંયા કયા પ્રકારની જમીન, કાપની જમીન તો આપણે ઉત્તરનું મેદાન જોઈએ છીએ, કાળી જમીન તો આ મહારાષ્ટ્ર અને કેટલાક છત્તીસગઢને એ જે વિસ્તાર છે એ, અને આંધ્રપ્રદેશ ને કર્ણાટકનો ઉપરનો ભાગ ને એ બધા, ગુજરાતનો કેટલોક વિસ્તાર એ કાળી જમીન, રાતી જમીન, તમિલનાડુ અને આજે કિનારાના જે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ ને કેરળ ને એ બધા રાતી જમીન, લેટેરાઇટ જમીન જે આ પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે, અહીંયા પણ જોવા મળે છે. આ વિસ્તારમાં પણ લેટેરાઇટ એટલે કે જે વિસ્તારમાં બહુ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો હોય તો એને કારણે એ વિસ્તારમાં શું થતું હોય છે, વધારે વરસાદને કારણે ઉપરના માટીના કણો છે એ જૈવિક દ્રવ્યો છે એ ઘસડાઈને નીચેના સ્તરમાં ચાલ્યા જાય છે અને એને કારણે આ જમીનને આપણે લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન તરીકે ઓળખીએ છીએ.
પર્વતીય જમીન તો આપણે જમ્મુ કાશ્મીરનો જે ઉત્તરનો જે આખો વિસ્તાર છે, હિમાલયના વિસ્તારોને એ આપણે પર્વતીય જમીનમાં એને આપણે ગણીએ છીએ. રણપ્રકારની જમીન આપણે ત્યાં રાજસ્થાન અને કચ્છનો કેટલોક વિસ્તાર અને દક્ષિણ પંજાબનો જે કેટલોક વિસ્તાર છે એને હરિયાણા અને પંજાબના થોડાક વિસ્તારો અને રાજસ્થાનનો વિસ્તાર છે અને ગુજરાતના કચ્છનો જે વિસ્તાર છે જેને આપણે રણ પ્રકારની જમીન, આ બધા પ્રકારો વિશે આપણે વિસ્તૃત રીતે આગળના ટૉપિકમાં ભણવાના છીએ. એમાં પહેલાં આપણે કાપની જમીન એટલે કે જમીન મોટાભાગે કાપની જમીનમાં બે પ્રકારો પડે છે, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીન જેને ખદર કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોને કારણે આ જમીન બનેલી છે અને મુખ્યત્વે આ જમીન નદીઓના નજીકના વિસ્તારોમાં જોવા મળે છે અને આ જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે પ્રમાણમાં રેતાળ હોય છે. એને શું કહેવાય? ખદર. જ્યારે નદીના ઉપરવાસમાં એટલે કે નદીના ક્ષેત્રથી દૂરના વિસ્તારમાં આવેલી જમીન, ઉપરવાસમાં એટલે કે એનાથી થોડી દૂર આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન જેને બાંગર જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આપણે બધા ભણી ગયા આગળ ઉત્તરનો આખો મેદાની વિસ્તાર. આ જમીનમાં ફળદ્રુપતા એ જુદા જુદા સ્થળોએ જુદા જુદા પ્રકારની જોવા મળે છે, એટલે કે ભિન્ન જોવા મળે છે. સામાન્ય રીતે આ જમીન છે ઉપજાઉ હોય છે. આપણે ત્યાં ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યોમાં આ પ્રકારની જમીન છે. એટલે નદીઓ એમની સાથે કાપ ઢસડીને લાવે છે. નદીના નજીકના વિસ્તારોમાં જે કાપ ઢસડાઈને આવે છે એવી જમીનને આપણે, એટલે નદી ખીણની નજીક, કાંઠાની નજીકની જમીન એને આપણે ખદર કહીએ છીએ. કાંઠાથી દૂર આવેલી, નદીના કાંઠાથી દૂર આવેલી જે જમીન છે એનાથી દૂર જોવા મળતી કાપની જમીન એને આપણે બાંગર કહીએ છીએ, જે ફળદ્રુપ છે, ઘેરી ચીકણા રંગની છે અને ઉપજાઉ છે. અને ઓલી છે એ રેતાળ છે, એટલા માટે કે દર વર્ષે નવો કાપ પથરાય એટલે એની સાથે રેતીને એવું બધું ઢસડાઈને એની સાથે આવતું હોય કાપની સાથે, એટલે થોડીક રેતાળ છે. બીજો પ્રકાર આપણે જોઈએ કાળી જમીન. હવે આ કાળી જમીન એ મુખ્યત્વે આપણે ત્યાં ભારતમાં મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. આ જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ ગણાય છે, એટલે કે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ, દક્ષિણનો આપણો જે જમીન વિસ્તાર દ્વીપકલ્પી વિસ્તાર છે એની ભેટ આ જમીન કાળી જમીન જોવા મળે છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે અને લાંબા સમય સુધી ભેજ ગ્રહણ એટલે કે ભેજ સંગ્રહ કરી શકે એવા પ્રકારની ક્ષમતા ધરાવતી આ જમીન છે. આ જમીન રૂપાંતરિત ખડકોને કારણે તૈયાર થાય છે અને આ જમીનમાં કપાસનો પાક ખૂબ સારો આવે છે, એટલે કે એનું ઉત્પાદન થાય છે. એટલે કપાસ માટે આ જમીન ખૂબ અનુકૂળ છે અને એટલા માટે આ જમીનને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે, બીજું એનું નામ રેગુર છે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ રાતી જમીન. અહીંયા આપણે કાળી જમીન ઉપર એના ફોટોગ્રાફ્સ આપણે આગળ જોશું, કાપની જમીન અને ત્રીજો પ્રકાર રાતી જમીન. આ રાતી જમીન છે એ આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થાય છે, એટલે કે એવા વિસ્તારોમાં રાતી જમીન આવેલી છે જ્યાં લોહ તત્વો અને સેન્દ્રીય તત્વો વધારે હોય છે. એવા પ્રકારના વિસ્તારમાં આ જમીન રાતી જમીન જોવા મળે છે, એટલે કે એનો રંગ રાતો દેખાય છે. લોહ તત્વને કારણે, સેન્દ્રીય તત્વને કારણે જમીન રાતા રંગની દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આપણે ત્યાં ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન આવેલી છે, એટલે કે આ પ્રકારની જમીન રાતી જમીન આ બધા વિસ્તારોમાં જોવા મળે છે. છિદ્રાળુ એટલે શું? તો કે જમીનમાં છિદ્રો બહુ મોટા પ્રમાણમાં હોય છે, એટલે કે નિતાર શક્તિ સારી હોય છે. જમીનમાં પાણી ઝડપથી નીચે ઉતરી જતું હોય છે, એટલે એને છિદ્રાળુ કહેવાય. અને ઉપજાઉ એટલે કે આ જમીનમાં ઉત્પાદન સારું આવે છે, સેન્દ્રીય તત્વોને કારણે પાક સારો લઈ શકાય છે, એટલે એને ઉપજાઉ જમીન કહેવાય છે. અહીંયા આ જમીનના પ્રકારો અને બધું અલગ અલગ પ્રકારોના ચિત્રો છે.
કાપની જમીન નદી કિનારાના વિસ્તારોમાં, કાળી જમીન, રાતી જમીન, જેના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. આગળ જોઈએ પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. હવે પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન તો કે જ્યાં આપણે અગાઉ નકશામાં જોયું હતું ને પશ્ચિમ ઘાટનો વિસ્તાર, તો કે ત્યાં વધુ વરસાદ પડે, 250 સેન્ટીમીટર જેટલો સરેરાશ વરસાદ, 200થી 250 સેન્ટીમીટર જેટલો વરસાદ આ વિસ્તારોમાં પડતો હોય છે. કયો વિસ્તાર? પશ્ચિમ ઘાટનો વિસ્તાર, જે આપણે અગાઉ નકશામાં જોયું. તો વધારે વરસાદને કારણે જમીનમાં તીવ્ર ધોવાણ થાય છે, પાણી ખૂબ પડે છે જમીન ઉપર, એટલે એને કારણે ધોવાઈ જાય છે જમીન, એટલે પડખાવ જમીન તૈયાર થાય છે. તો આમ ધોવાવાને કારણે, વધારે વરસાદને કારણે જમીનની ઉપરના પોષક તત્વો, ઉપરના સ્તરમાં જોવા મળતા પોષક તત્વો છે એ ધોવાઈ જાય છે અને નીચેના સ્તરમાં ચાલ્યા જાય છે, ઉતરી જાય છે. એટલે એને કારણે ઉપરનું પડ છે એમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને એને કારણે આ જમીનમાં ફળદ્રુપતાનું પ્રમાણ પણ ઓછું હોય છે, એટલે કે ઓછી ફળદ્રુપ છે. અહીંયા લાલ રેતીના પથ્થરોને કારણે, લોહ અને એન્ગ્યુલમ તત્વોને કારણે, આ પથ્થરોના ધોવાણને કારણે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન આપણે ત્યાં દખ્ખણના પહાડી વિસ્તારોમાં, એટલે કે દક્ષિણ ભારતમાં પહાડી પ્રદેશોમાં નીલગિરી, અન્નામલાઈ, કેરળ ને તમિલનાડુનો જે કર્ણાટક, ઓરિસ્સા અને પૂર્વોત્તરના કેટલાક ભાગો છે એ વિસ્તારોમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. પર્વતીય જમીન, જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. પર્વતીય વિસ્તારોમાં જંગલો હોય એને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જોકે અલગ અલગ સ્થળોએ ભિન્નતા ધરાવે છે, એટલે કે બધી જ જગ્યાએ એક સરખા જંગલો હોતા નથી. ભારતમાં હિમાલયમાં શિવાલિક પર્વતશ્રેણી ઉપર ઓછી કસવાળી અને અપરિપક્વ જમીન જોવા મળે છે. આ જમીન રેતાળું, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જમીન જોવા મળે છે. આવી જમીન ભારતમાં પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. આપણે ત્યાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને પૂર્વની પર્વત શ્રેણીઓમાં, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર રાજ્યમાં આ પ્રકારની જમીનો આવેલી છે. ભારતમાં પર્વતીય વિસ્તારોમાં મોટાભાગે આ પ્રકારની જમીનો છે, જેને પર્વતીય જમીન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે પર્વતવાળા વિસ્તારોમાં જોવા મળતી જમીનો છે. અને છેલ્લું રણ પ્રકારની જમીન. હવે આ પ્રકારની જમીન ભારતમાં શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં મુખ્યત્વે આ પ્રકારની જમીન જોવા મળે છે. જે વાત આપણે અગાઉ પણ કરી, ગુજરાત આખું નહીં, રાજસ્થાનનો બહુ મોટો વિસ્તાર, પંજાબ અને હરિયાણાનો પણ થોડો ઘણો વિસ્તાર આ પ્રકારની જમીનમાં એમાં જોવા મળે છે. ક્ષારકણોની અધિકતાને કારણે અને જૈવિક દ્રવ્યોના અભાવને કારણે ઓછપ, એટલે કે અભાવ, ઓછા જૈવિક દ્રવ્યો જોવા મળે છે, આ જમીનમાં જોવા મળે છે. પણ જ્યાં સિંચાઈની સગવડતાઓ વધારે છે એ વિસ્તારોમાં જમીનમાં ખેતી શક્ય બની છે. રાજસ્થાનના પશ્ચિમી રાજસ્થાનનો જે આખો વિસ્તાર છે, ઉત્તર પશ્ચિમનો જે વિસ્તાર છે આખો, એ વિસ્તારોમાં પંજાબથી નહેરોના પાણી એ રાજસ્થાનમાં આવવાને કારણે ત્યાં ખેતી સારી થાય છે. સિંચાઈની સગવડતાઓ સારી હોય તો ત્યાં ખેતી શક્ય બને છે. એટલે આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે જમીનોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આબોહવા જેવી હોય એવા પ્રકારે ત્યાં વરસાદ પડે એટલે એવા પ્રકારે વનસ્પતિ સૃષ્ટિ ત્યાંનો વિકાસ થાય. વનસ્પતિ સૃષ્ટિનો વિકાસ થાય એટલે ત્યાં એવા પ્રકારની જમીનો વિકસે છે. આમ જમીનો, અલગ અલગ પ્રકારો જમીનના હોવા પાછળનું કારણ આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતા છે. સામાન્ય રીતે આપણે જે મુખ્ય પ્રકારો જમીનના છે એ ભણી ચૂક્યા છીએ. અહીંયા પર્વતીય જમીનો, રણ પ્રકારની જમીન અને રાતી જમીન, એ બધા વિશે આપણે વાત કરી. વિસ્તૃત વધારે વાત કરવી નથી. વિસ્તૃત રીતે તમારે 10મા ધોરણમાં પણ એના વિશે ભણવાનું આવશે. ખૂબ સારી રીતે અભ્યાસ કરજો. તમને હોમવર્ક પણ આ પાઠના અંતે મળી જશે.
અને સમયાંતરે તમે તૈયારી કરતા રહેજો. સામાન્ય રીતે તમે એકમ કસોટીમાં સારું એવું પરફોર્મન્સ કર્યું છે એવી અપેક્ષા છે. આભાર.